દોસ્તો સાંજના વાગ્યા છે 10 નવરાત્રી ચાલુ છે એટલે અમારા ગામની અંદર માતાજીના મંદિરે ખેલૈયાઓ ગરબા રમીને થાકી જાય એટલે એને માટે નાસ્તો લેવા માટે આવ્યા છે અહીંયા અમે. દોસ્તો આપણા પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે. આપણે 100 પકોડાનો ઓર્ડર કરેલો છે. આપણે 50 પકોડા તળાઈ ગયા છે, બાકીના પકોડા તળાય છે. મજા આવી જવાની છે આજે. આ બોક્સ છે એની અંદર આપણે પકોડા પેક કરીને લઈ જવાના છે. દોસ્તો આ દુકાનની અંદર ભેળ, પકોડા, ભજીયા, ફ્રેન્ચ ફ્રાય, વડાપાવ, દાબેલી પણ મળે છે. દોસ્તો પકોડાને જોઈને અત્યારે એમ થાય કે 2 ખાઈ લઈ. સમય રહે તો 2 પકોડા ખાઈને જ જવું છે. અને આ દુકાન છે ને આસરાણાથી અમારા ગામ તરફ આવતા ચારદીકાના પાટી આવે છે. દોસ્તો ક્યારેક મોટા આસરાના ગામ બાજુ તમે આ બાજુ આવો ને તો આ ચારદીકાની આ દુકાન ઉપર ક્યારેક જરૂરથી આવજો. એનું વડાપાવ બર્ગરથી કમ નથી. દાબેલી પણ બહુ સરસ બનાવે છે. આ બધા પકોડા આપણે એક જ બોક્સમાં આવી જાય એટલે 2 બોક્સ કરવાની જરૂર નહીં પડે. દોસ્તો ગરમ ગરમ પકોડા તળાતા હોય અહીંયા ક્યારના પેકિંગ કરીએ એટલે આપણે સેટને કીધું કે 1 પકોડું કાપી લો એટલે 2 પકોડા કાપી દીધા છે. પેલા ટેસ્ટ કરી લઈ. દોસ્તો આવી રીતે ગરમ ગરમ આવો નાસ્તો મળતો હોય અને એ આવી નવરાત્રીમાં રાત્રે તો કોને મજા ન આવે. પકોડાનો સ્વાદ એટલો સારો છે કે આપણે નેક્સ્ટ ઓર્ડર પણ આપી દીધો છે દાબેલીનો. બધા પકોડા આપણા તળાઈ ગયા છે. આપણે ફટાફટ પોગાડી દઈએ. કલ્પેશભાઈ હાલો, પકોડા થઈ ગયા છે 4 બોક્સ ભરીને. ચટણી પણ લઈ લીધી છે, ડીશ પણ લઈ લીધી છે. હવે જાય ખેલૈયાને આનંદ કરાવવા. આ દાદા 8 હવે નહીં હાલે. આ 8 પકોડા ખાઈ ગયો છે ને આ 9 ખાઈ છે. પકોડા તો જોવે જયારે કારણ કે રાતે 12 વાગે